સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા સોમવારે મળી હતી, જેમાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજી માધ્યમના શિક્ષકોના મુદ્દા મહત્વના રહ્યા. સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જે સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકોના મુદ્દા મહત્વના રહ્યા. આક્ષેપો કરાયા હતા કે 100 વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે છતાં કાયમી શાસન અધિકારી કચેરીમાં નથી અને એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે. અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ 3 થી 6 ના 6000 વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવાશે. ઇન્ચાર્જ શાસન અધિકારી નિમીને કામ કરાવવામાં આવે છે. ઉપરાંત શિક્ષણ સમિતિના 69 ની જગ્યા પર 28 કર્મચારીઓથી જ કામ ચલાવવામાં આવે છે. 28 માંથી 7 જેટલા નિરીક્ષક છે, જેથી કરીને તેઓ પોતાનો સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી. એટલે 21 કર્મચારી 69 લોકોનું કામ કરી રહ્યા છે તેવું જણાવાયું હતું. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ. મુખ્ય પ્રશ્નો હતા શાળા સફાઈનો પ્રશ્ન. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં 70 કર્મચારીઓની સામે માત્ર 21 કર્મચારીઓ કામ કરે છે. મુખ્ય અધિકારી એટલે કે કાયમી શાસનાધિકારી નથી, એ બાબતે સવાલ ઉઠાવ્યો. અને મુખ્ય જે 2 પ્રશ્નો હતા એ હતા કે અંગ્રેજી માધ્યમની જે શાળા છે, 36 શાળાઓ 11 શાળાઓ છે, એમાં માત્ર 36 શિક્ષકો કામ કરે છે અને 6000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. એક શાળામાં 3 શિક્ષક પણ પૂરા નથી અને 155 બાળકો ઉપર 1 શિક્ષક છે અંગ્રેજી માધ્યમમાં. તો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો. અને સૌથી મુખ્ય મુદ્દો એ હતો કે બાળકોને જે શાળામાં નોટબુક આપવામાં આવી છે સમિતિ તરફથી, એના મુખપૃષ્ઠ ઉપર મુખ્ય પેજ ઉપર જે ફોટાઓ લગાવવામાં આવ્યા છે, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, અમિત શાહ અને JP નડ્ડાના ફોટાઓ લગાવવામાં આવ્યા છે. અમારી એ માંગણી હતી કે શિક્ષણમાં રાજનીતિ ન હોવી જોઈએ. ત્યાં ગાંધીજીના, સરદાર સાહેબના, બાબા સાહેબના, ભગતસિંહના, સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોવા જોઈએ. અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ તમે જાણી જોઈને રાજનીતિથી પ્રેરિત આ ફોટાઓ લગાવવામાં આવ્યા છે, ત્યારે ભાજપના એક સભ્યએ એવું કીધું કે ભાઈ ભાજપની સરકાર છે તો ભાજપના નેતાઓના ફોટા લાગશે. તો આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે વિરોધ પણ નોંધાયો હતો. આજે સામાન્ય સભામાં 6 કામો અહેવાલના હતા. એક સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા. એક મુદ્દો વિવાદ પણ થયો કે અંગ્રેજીના શિક્ષકો ક્યારે મળે? અંગ્રેજીમાં શિક્ષકો, તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા. એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે. આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.